વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત માટે આપણે સંભાવનામાં એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. તો પહેલો એમસીક્યુ કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો અહીંયા વાત કરેલી છે લીપ વર્ષ ન હોય, તો એટલે કહી શકાય કે સામાન્ય વર્ષ અથવા બિન લીપ વર્ષ. તો એમાં ટોટલ 365 દિવસ હશે. તો દરેક વાર 52 વખત આવે. દરેક વાર કેટલી વાર આવશે? 52 વાર આવશે. પ્લસ આપણે કરવું હોય તો 365 ભાગાકારમાં 7 કરવાના, કારણ કે આપણે અઠવાડિયામાં કેટલા દિવસ હશે? 7 દિવસ હશે. એટલે આપણે 365 ભાગાકારમાં 7 કરીશું તો 364, એટલે શેષ છે એ 1 વધશે. એટલે 52 વખત 7 વાર 52 વાર તો આવશે જ, પ્લસ 1 વાર વધારાનો આવશે. એટલે શેષ અહીંયા તમે ગણતરી કરશો એટલે 7 પંચા 35, બરાબર. તો 1 અને 15 એટલે 7 દુ 14, બરાબર. તો શેષ 1 વધશે. શેષ 1 વધશે એટલે કોઈ એક વાર છે એ 53મી વખત આવે. એટલે દાખલા તરીકે અહીંયા 53 સોમવાર આવે છે તેની સંભાવના કેટલી થાય? તો કોઈ એક વાર આવી શકે. તો 1 ભાગાકારમાં 7 કહી શકાય. ટોટલ વાર કેટલા? 7. એટલે છેદમાં 7 આવશે. અને કોઈ અહીંયા પૂછેલું છે કે બિન લીપ વર્ષ છે તો 1 ભાગાકારમાં 7. હવે જો લીપ વર્ષ પૂછેલું હોય તો 300 લીપ વર્ષ હોય તો ટોટલ દિવસો કેટલા થશે? 366 થશે. ભાગાકારમાં આપણે 7 કરીએ તો 7 પંચા 35 થશે, બરાબર. અહીંયા 16 થશે, 7 દુ 14, બરાબર. તો શેષ કેટલી વધશે? 2 શેષ વધે. એટલે તો એનો જવાબ આવશે 2 ભાગાકારમાં 7. તો બંને વસ્તુ યાદ રાખી લેજો. જો સામાન્ય વર્ષ હોય અથવા બિન લીપ વર્ષ હશે તો એમાં જવાબ આવશે 1 ભાગાકારમાં 7, અને જો લીપ વર્ષ પૂછેલું હોય તો એમાં જવાબ આવશે 2 ભાગાકારમાં 7. ચલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કહી શકાય, યાદ રાખી લેજો. ચલો, બીજો પ્રશ્ન. 3 સમતોલ સિક્કા એકસાથે ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો સમતોલ સિક્કા, તો આપણે યાદ રાખી લેવાનું કે એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો ટોટલ પરિણામો કેટલા મળશે? તો એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે? 2. ચલો, 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે? 4. અને જો 3 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળશે? 8 મળશે. તો પરિણામ કેટલા મળે? પહેલાં 8 પરિણામ મળે. તો અહીંયા 3 વાર ઉછાળવાની વાત કરેલી છે. તો 3 સિક્કાને શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે? 8 થશે. અને 2 છાપ મળે તો તમારે યાદ રાખવાનું, છાપ અને કાંટો. જે કાંટો છે એને ટેલ કહેવાય અને જે છાપ છે એને એચ એટલે કે હેડ કહેવાય, બરાબર. તો યાદ રાખી લેજો. તો અહીંયા 2 છાપ, તો 2 છાપનો મતલબ શું થાય? 2 છાપ મળે અથવા 2 કરતાં વધારે છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે. પ્રશ્ન શું પૂછેલો છે? વધુમાં વધુ 2 છાપ. 2 છાપ પણ ચાલે, 1 છાપ પણ ચાલે, અને 0 છાપ મળતી હોય તો એવા ઉદાહરણ આપણે લઈ શકીએ. તો કહી શકાય કે એક જ વસ્તુ ના આવે, 3 છાપ મળતી હોય એ ના આવે, એના સિવાયના બધા જ આવે. એટલે એક પરિણામ નહીં આવે. કયું પરિણામ ના આવે? તો છાપ વધારે મળતી હોય. તો છાપ એટલે એચ એચ એચ, એટલે એચ એચ અને એચ, આ પરિણામ ના આવે. આના સિવાયના બધા જ પરિણામ આવે. તો પહેલું જે પરિણામ છે એ નહીં આવી શકે, બરાબર. એના સિવાયના જો અહીંયા 0 છાપ છે આવી શકે, અહીંયા બીજા બધા જ છે, પાછળના બધા જ પરિણામ આવે. એટલે 7 જવાબ આવશે. તો 7 ભાગાકારમાં 8. તો સાચો જવાબ શું થશે? 7 ભાગાકારમાં 8. ઓપ્શન નંબર ડી સાચો જવાબ થશે. યાદ રાખી લેજો. ચલો, ત્રીજો પ્રશ્ન. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનું પત્તું ન મળે અથવા રાણી ન મળે તેની સંભાવના કેટલી? ચલો, તો આપણને ખબર જ છે ટોટલ પત્તા કેટલા હશે? 52 પત્તા હશે. લાલ રંગનું પત્તું ન મળે. હવે લાલ રંગનું પત્તું એટલે આપણે કહી શકાય કે એક લાલના હશે અને બીજા કયા હશે? ચોકટના પત્તા હશે, બરાબર. તો આ બંને પત્તા હોઈ શકે નહીં. અને એના સિવાય રાણી ન મળે અથવા રાણી મળે નહીં. તો આની સંભાવના આપણે શોધવાની છે. તો 52 પત્તા છે, એમાંથી 26 લાલ રંગના પત્તા હોય એ આપણે વાત કરી. તથા રાણીના ટોટલ પત્તા કેટલા હોય? 4 હોય. રાણીના પત્તા ટોટલ કેટલા હશે? 4 હશે. એમાંથી 2 લાલ રંગની રાણી હશે અને 2 કાળા રંગની રાણી હશે. તો ટોટલ 52.
એમાંથી લાલ રંગનું પત્તું ના હોય તો 52 માઇનસ 26 થઈ જશે, પ્લસ રાણી ન હોય એટલે બીજા 2 પત્તા નીકળી જશે, બરાબર. કારણ કે પહેલાં તો આમાં આવી ગયા, જે રાણી છે 4 ટોટલ, એમાંથી 2 રાણી તો લાલ કલરમાં આવી જશે, 2 કાળા કલરવાળી જ બાકી રહેશે, એટલે 26 + 2, બરાબર. એટલે ટોટલ 28 પત્તા આપણે બાદ કરવાના થાય. 28 પત્તા બાદ કરીએ એટલે વધે કેટલા? 24. તો 24 ભાગાકારમાં 52. તો આપણે છેદ ઉડાડી દઈએ, 6 ચોક 24 અને 13 ચોક 52, એટલે 4 4 કેન્સલ, એટલે જવાબ આવશે 6 ભાગાકારમાં 13. ચલો, આ થોડોક અઘરો પ્રશ્ન કહેવાય, બરાબર. તો તમારે લાલ રંગનું પત્તું ન હોય, લાલ રંગનું પત્તું ના હોય એટલે આપણે 26 પત્તા કાઢવાના, અને રાણી ન હોય એટલે બીજા એ રીતના પત્તા 2 કાઢવાના થશે. ચલો, સૌથી સહેલો પ્રશ્ન, અને આવો પ્રશ્ન વિભાગ સીમાં 3 માર્ક્સમાં જોવા મળશે તમને, કે ટોટલ આવા 3 રંગના દડા આપેલા છે, 8 ભૂરા, 7 સફેદ અને 5 લાલ લકોટી છે, દડા હોય આવી રીતના. તો સફેદ હોય તેની સંભાવના, તો સફેદ ટોટલ કેટલા છે? તો સફેદ અહીંયા 7 છે. સફેદ કેટલા છે? 7. અને ટોટલ ગણી, 8 ને 7 15, 15 ને 5 20, તો 7 ભાગાકારમાં 20 સાચો જવાબ થશે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે. ચલો, 5મા નંબરનો પ્રશ્ન, 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પર સમાન અંક ન હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો ટોટલ પરિણામો કેટલા થાય? 36 પરિણામો થાય. જો એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા થાય? તો 6 પરિણામ થાય. આ પણ બંને MCQ પૂછાઈ શકે. તો એકવાર ઉછાળવામાં આવે તો 6 પરિણામ, 2 વાર ઉછાળવામાં આવે તો 36 પરિણામ શક્ય બને છે. બંને પર સમાન અંક આવે. હવે બંને ઉપર સમાન અંક આવે તો એવા ટોટલ 6 પરિણામ મળે. પણ અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે? સમાન અંક ન હોય. પણ ન હોય એટલે 36માંથી પહેલાં જે 6 સમાન અંકવાળા બાદ કરી દઈશું, એટલે 30 જવાબ આવે. 30 ભાગાકારમાં 36, છેદ ઉડાડી દેવાના, એટલે 5 ભાગાકારમાં 6 સાચો જવાબ થશે. ચલો, 6થા નંબરનો પ્રશ્ન. ચલો, આવો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખરી કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો કોઈ પણ પેપર પૂછાયેલું હોય તો ટોટલ ગુણ હોય ને એના +1 કરી દેવાના. કેમ 1 કરવાના થાય? કારણ કે 0 ગુણ પણ આવી શકે. તો અહીંયા પેપર કેટલા માર્ક્સનું છે? 100 ગુણનું. તો +1 કરીએ એટલે 101, અને 77 ગુણ ઉપરના કોઈ પણ ગુણ લખેલા હોય તો 1 આવશે. તો 1 ભાગાકારમાં જે તમને માર્ક્સનું પેપર પૂછેલું હોય એના +1 કરી દેવાના. અહીંયા 100 માર્ક્સનું પેપર કીધું છે તો 100 + 1 એટલે 101, એટલે 1 ભાગાકારમાં 101 સાચો જવાબ બનશે. ચલો, 7મા નંબરનો પ્રશ્ન, 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પર કાંટો આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો 2 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો ટોટલ આપણે જોયું હતું પરિણામ કેટલા મળશે? 4. HH, TT, HT અને TH. બંને પર કાંટો આવે એટલે બંને ઉપર કાંટો એટલે TT આવે, બરાબર. તો TT વાળું એક જ આપણે અહીંયા છે, તો 1 ભાગાકારમાં 4 સાચો જવાબ થશે, બરાબર. ચલો, 8મા નંબરનો પ્રશ્ન, સમતોલ પાસા ઉપર 7 અંક આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. ખબર જ છે કે સમતોલ પાસો હોય તો એના ઉપર 1 થી 6 અંક જ આવે. કેટલા આવશે? 1 થી 6 અંક જ આવે, 7 અંક આવે નહીં. તો એની સંભાવના કેટલી થઈ જાય? 0 થશે. ચલો, આગળનો પ્રશ્ન 9મા નંબરનો, અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ચલો, અશક્ય ઘટના, તો અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય? 0. એની પૂરક ઘટના, હવે એની પૂરક ઘટના એટલે આપણે કહી શકાય કે શક્ય ઘટના કહી શકાય. તો શક્ય ઘટનાની સંભાવના, પૂરક ઘટના એટલે અશક્ય ઘટનાની પૂરક ઘટના એટલે શક્ય ઘટના કહી શકાય. તો એની સંભાવના કેટલી હોય? તો 1 હોય. કેટલી હશે? આપણે એને ચોક્કસ ઘટના પણ કહી શકાય છે. તો યાદ રાખજો, આ બંને MCQ પૂછાઈ શકે એવા હતા. ચલો, 10મા નંબરનો પ્રશ્ન, લીપ વર્ષ 2008ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો અહીંયા લીપ વર્ષ છે 2008, અને પાછળની કોઈ પણ વર્ષ આપેલું હોય, પાછળની જે 2 સંખ્યાને 4 વડે ભાગવાની, અને 4 વડે ભાગતા જો શેષ 0 મળે તો એ લીપ વર્ષ કહેવાય, બરાબર. 4, 8, 4નો ઘડિયો તમારે યાદ રાખી લેવાનો અત્યારે. 4, 8, 12 છે, 16 છે, 20, બરાબર. પછી 2024 અને 2028 એ લીપ વર્ષ થશે. તો 5 રવિવાર આવે
તો ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષ હોય તો ટોટલ દિવસો કેટલા થાય? 29. હવે 29ને તમે 7 વડે ભાગો તો 7 ચોક 28. શેષ કેટલી વધે? 1 શેષ વધે. તો કોઈ એક વાર છે એ 5 વાર આવશે. તો આનો જવાબ શું થશે? 1/7. પરંતુ બિન લીપ વર્ષ હશે તો આપણે કહી શકાય, મતલબ અહીંયા જે લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી માસ પૂછી લે, બરાબર, લીપ વર્ષ ના હોય તો કોઈ પણ વાર તો જવાબ શું આવે? 0. કારણ કે ટોટલ દિવસો કેટલા થાય? 28. તો બધા જ વાર 4 વાર જ આવે. બરાબર, યાદ રાખી લેજો. તમારા હાથમાં રહેલ પ્રશ્નપત્રમાં 60માંથી 61 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. ના આવે, ટોટલ જેટલા માર્ક્સ હોય એટલા જ આવે, એનાથી વધારે આવશે નહીં. 60માંથી 61 આવી શકે નહીં, તો તેની સંભાવના કેટલી થશે? 0. મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો 7 વાર છે, તો પહેલી તારીખે ગમે તે વાર હોઈ શકે. તો ટોટલ વાર કેટલા? 7. અને ગમે તે હોઈ શકે, ગમે તે 1 હોઈ શકે. તો 1/7. એપ્રિલ માસમાં 5 બુધવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો એપ્રિલ મહિનામાં દિવસો કેટલા હોય? 30. હવે 30/7 કરો તો 7 ચોક 28. દિવસો કેટલા વધે? 2 વધશે. તો 2/7. જેટલાય શેષ વધે તમારે ભાગાકાર કરી દેવાનો. ટોટલ દિવસો કેટલા? 70. 30/7. 7 ચોક 28. તો જવાબ શું આવશે? તો 2. અને ટોટલ કેટલા છે? અહીંયા 7. તો 2/7 સાચો જવાબ થશે. જો આવો દાખલો પણ પરીક્ષામાં પૂછાઈ શકે તો પી આપણે ખબર જ છે કે આ બંનેનો સરવાળો, તો એકમાંથી બાદ કરી દેવાનું. તો એકમાંથી તમારે કોને બાદ કરવાના થશે? 0.57ને બાદ કરી દેવાના. તો 0.57ને તમે બાદ કરો ને તો 0.43 જવાબ આવશે. તો સાચો જવાબ 0.43 એકમાંથી, કારણ કે કોઈ પણ ઘટના હશે એનો સરવાળો કેટલો થશે? 1 થશે. એ યાદ રાખી લેજો. ભારત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય અન્ય 3 ટીમો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ રમવાના છે. તો ભારત વર્લ્ડ કપ જીતે એની સંભાવના કેટલી છે? તો ટોટલ ટીમો કેટલી છે? 4 છે. અને એમાંથી ભારત 1 જીતે તો એ શું થાય? 1. તો 1/4 યાદ રાખજો. ચલો 16મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? ચલો આ પણ એકવાર પરીક્ષામાં પૂછાયેલો હોય. કહી શકાય કે જે ઋણ સંખ્યા છે કે માઇનસ સંખ્યા છે એ સંભાવના હોઈ શકે નહીં. 0 થી 1ની વચ્ચે હોય. કોની વચ્ચે હશે? 0 થી 1ની વચ્ચે હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.